વડોદરાની MS યુનિવર્સિટી કે જે જગ વિખ્યાત છે ત્યારે 2026-27 શૈક્ષણિક વર્ષ માટે કુલ 31 દેશોના 109 વિદ્યાર્થીઓએ અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો છે। ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ઓફિસ ઓફ ઇન્ટરનેશનલ અફેર્સ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ શૈક્ષણિક વર્ષ 2026-27 માટે 31 દેશના 109 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે, જેમાં સૌથી વધુ બાંગ્લાદેશના 23 વિદ્યાર્થીઓ ઉપરાંત તાંઝાનિયાના 11, શ્રીલંકાના 9, મોઝામ્બિકના 7, બોત્સવાના 6, નેપાળના 6, ઘાનાના 5, મ્યાનમારના 5 તેમજ USA, રશિયા, બ્રાઝિલ જેવા અન્ય 23 દેશોના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે। સૌથી વધુ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગમાં 31, સાયન્સમાં 20, પરફોર્મિંગ આર્ટ્સમાં 19, આર્ટ્સમાં 17, એજ્યુકેશન એન્ડ સાયકોલોજીમાં 9, ફેમિલી સાયન્સ અને સોશિયલ વર્કમાં 5, જર્નલિઝમમાં 2 તથા ફાઇન આર્ટ્સમાં 1 વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યો છે। OIAના ઇન્ચાર્જ ડિરેક્ટર ડૉક્ટર રણજીતસિંહ દેવકર અને પબ્લિક રિલેશન્સના OSD પ્રોફેસર હિતેશ ડી રવિયાએ જણાવ્યું હતું કે આ વૈશ્વિક પ્રતિસાદ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના દૂરંદેશી વારસા અને યુનિવર્સિટીની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાને દર્શાવે છે। હાલ પ્રવેશ પ્રક્રિયા ચાલુ હોવાથી વિદ્યાર્થીઓની સંખ્યા વધવાની શક્યતા પણ જોવા મળી રહી છે। हाँ, જેમ આપ જાણો છો કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી બરોડામાં આ વર્ષે પણ સારી એવી સંખ્યામાં ફોરેન સ્ટુડન્ટ્સે એડમિશન લીધા છે, જેમાં 108 ફોરેન સ્ટુડન્ટ્સ અત્યાર સુધી નોંધાયેલા છે અને એડમિશન્સની પ્રોસેસ ચાલુ છે અત્યારના। તો આશા છે કે એમની સંખ્યા હજી પણ વધશે। જેમ આપ જાણો છો કે મેક્સિમમ સ્ટુડન્ટ્સ બાંગ્લાદેશના છે, વિચ ઇઝ અબાઉટ 32 સ્ટુડન્ટ્સ, અને જે ટાન્ઝાનિયાના સ્ટુડન્ટ્સ પણ છે સારી એવી સંખ્યામાં। સો સાઉથ એશિયન, સાઉથ ઇસ્ટ એશિયન અને આફ્રિકન સ્ટુડન્ટ્સ સારી એવી સંખ્યામાં ઓલવેઝ એડમિશન્સ એમએસમાં લેતા હોય છે અને ખાસ કરીને એ લોકો ટેકનોલોજીની પસંદગી કરે, કમ્પ્યુટર સાયન્સ માટે આવે છે, મેનેજમેન્ટ માટે આવે છે, સાયન્સમાં પણ સારી એવી સંખ્યામાં આ વખતે સ્ટુડન્ટ્સે એડમિશનની MS યુનિવર્સિટીને ઓપ્ટ કરેલું છે। અને ફાઇન આર્ટ્સ અને પરફોર્મિંગ આર્ટ્સ આ બે જે છે એ ફેકલ્ટીઝ બહુ સારી છે, બહુ સારું એવું નામ છે અને સારી એવી સંખ્યામાં સ્ટુડન્ટ્સ દર વર્ષે અહીંયા એડમિશન્સ માટે એપ્લિકેશન્સ કરતા હોય છે ફોરેન સ્ટુડન્ટ થ્રુ ICCR। અને મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની જે લેગેસી છે દેટ ઇઝ કન્ટિન્યુડ ઇવન ટિલ ટુડે, એટલા માટે થઈને ઇવન આટલા વર્ષો પછી પણ MSUનું આટલું સરસ નામ છે અને ફોરેન સ્ટુડન્ટ્સ આવે છે।